હેલો વિદ્યાર્થીઓ, મારું નામ દિવેશ ઉણકર. ફરીથી આવી ગયો છું તમારા માટે પાઠ 3ના પ્રશ્નો લઈને. વિભાજ્યતાની કસોટીઓ, સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓ. ચાલો હવે આપણે પાઠમાં આગળ વધીએ. તો આપણે પાઠમાં બધું શીખ્યા, જેમાં આપણને ભાગાકાર વિશે મેં તમને સૌથી પહેલાં શીખવાડેલું કે ભાગાકારમાં શું હોય છે. કે મેં તમને સમજાવેલું પ્રશ્ન વાંચતા પહેલાં મેં તમને જે સમજાવેલું તે સમજાવી દઉં. કે મેં પ્રશ્નમાં સમજાવેલું કે અહીં હોય છે ભાજ્ય, અહીં હોય છે ભાજક, અહીં જે જવાબ આવે છે તેને ભાગફળ કહેવાય છે, ભાગફળ અથવા ભાગાકાર કહેવાય છે, આ જે લખેલું છે તે. અને જે છેલ્લે વધે છે તેને શેષ કહેવાય છે. અહીં બાદબાકી કરતા છેલ્લે જે વધે તેને શેષ કહેવાય. ત્યાં શૂન્ય પણ હોઈ શકે અથવા કોઈ પણ અંક પણ હોઈ શકે છે. તો એવી જ રીતે અહીં આપણને શું શું આપેલું છે તે સમજો. અને આના લગતું મેં તમને એક સૂત્ર પણ કીધેલું. સૂત્ર એટલે આપણે આને કેવી રીતે એક ઉદાહરણથી સમજાવી દઉં. 2 છે, 6 છે, અહીં આપણે 4 લઈ લઈએ. 4 એકુ 4 અને અહીં વચ્ચે શેષ 2. ઠીક છે. તો હવે આપણે આમાં ભાજ્ય બરાબર શું, આપણે 6 બરાબર શું લખી શકીએ? 6 બરાબર 4 ગુણ્યા 1 વત્તા 2. તો 6 અહીં શું છે? ભાજ્ય છે. તો ભાજ્ય બરાબર 4 ગુણ્યા 1. 4 શું છે? ભાજક. ગુણ્યા 1 શું છે? ભાગફળ. વત્તા શેષ. શેષ શું છે? 2. ઠીક છે. તો આવી જ રીતે અહીં આપણને પ્રશ્નમાં એ જ પૂછ્યું છે, ભાગાકારના પ્રશ્નમાં જો ભાજક 51 હોય, આપણને ભાજક આપેલું છે, ભાગફળ અથવા 16 હોય, ભાગફળ આપેલું છે, અને શેષ 27 હોય, આ આપેલું છે. અને તો ભાજ્ય શું હશે? તો આપણને ખાલી માત્ર ને માત્ર આ જ પૂછેલું છે. તો આ તો આપણે સહેલી રીતે કાઢી શકીએ છીએ. ભાજક લઈ લો, ભાગફળ લઈ લો, ગુણાકાર કરો અને શેષ જોડે જોડી દો. ચાલો તો ફટાક દઈને શું કરું? અહીં ફટાક દઈને અહીં કરી દઈએ, અહીં એનો જવાબ કાઢી દઈએ ઉપર જ. તો શું પ્રશ્નમાં શું છે? ભાજ્ય કાઢવાનું છે. તો ભાજ્ય બરાબર ભાજક 51 છે, ભાજક 51 ગુણ્યા ભાગફળ 16 વત્તા શેષ 27. તો કેટલું થશે? 51 ગુણ્યા 16 કેટલા થશે? ચલો ફટાફટ કરો. 816 વત્તા 27. તો જવાબ શું આવશે? 816 વત્તા 27. હવે મારે આની આગળ ના કરવું હોય તો બી મને અહીંથી જવાબ મળી જાય છે. શું છે જવાબ? 843. કેમ કે 800થી તો વધારે જ છે. 94 છે, 800થી વધારે છે, અને 1300 છે. તો તમે જોઈ શકો છો કે આ કંઈ 200 એટલા બધા નથી કે 1300 પહોંચી જાય. તો આપણે અહીંથી સરવાળો કર્યા વગર જ અહીંથી આપણને જવાબ મળી ગયો કે 843 હશે. સમજ્યા? તો આવી રીતે કોઈ વાર તમે તમારો સમય પણ બચાવી શકો છો સરવાળો કરવાના બદલે. તો પણ આપણે સરવાળો અહીં કરી લઈએ તમારી સંતુષ્ટિ માટે. 6 13 વધી પડી 1 4 843 જ આવે છે. તો સમજાઈ ગયું ને કે કેવી રીતે આવા પ્રશ્નો કરવાના હોય છે. તમારે આ ખાસ યાદ રાખવું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે આ તમારે જો યાદ રાખવું હોય તો કેવી રીતે રાખશો? ભાગફળને શેષ તો સમજાઈ જશે, ભાગફળને ભાગાકાર એ તો સમજાઈ જશે. ભાજકને ભાજ્યમાં મને પણ કોઈ વાર આવી રીતે યાદ નહોતું રહેતું. તો ભાજક એટલે ભાજક એ વસ્તુ જેના દ્વારા આપણે ભાગીશું. સમજી રહ્યા છો? જેના દ્વારા ભાગીશું. 4 ભાજક. અને ભાજ્ય એટલે જેને આપણે ભાગવાનું છે. ભાજ્ય એટલે જેને આપણે ભાજી રહ્યા છે, એટલે જેનો ભાગાકાર કરી રહ્યા છે. અને ભાજક એટલે જેના દ્વારા ભાગવાનું હોય છે. તમે એની કોઈ બી ટ્રીક પણ બનાવી શકો છો કે ક એટલે અહીં ક આવશે, અહીં ય આવશે, અહીંયા અડ આવશે, અહીંયા શ આવશે. તમને એવું જો યાદ ના રહેતું હોય તો. હવે આગળ વધીએ પ્રશ્ન 2 તરફ. આ જવાબ છે, જોઈ શકો છો, ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, જે તમને મેં સમજાવ્યું. હવે પ્રશ્ન 2 તરફ વધીએ. પ્રશ્ન 2 શું કહી રહ્યો છે? સંખ્યા 6, 4, 5, 1 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવામાં આવે જેથી કરીને તેને મળતી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકે?
તો સૌથી પહેલાં તો તમને 3ની કસોટી આવડી જોઈએ. મેં તમને કીધેલું કોઈ પણ સંખ્યા હોય, માન લો એને મેં આવું માનું છું 3, 4, 5, તો આ 3 વડે ભગાય કે નહીં, તો તમારે શું કરવાનું, પહેલાં એના અંકોનો સરવાળો કરી લેવાનો, તે 12 થશે. જો આ 3 વડે ભગાય તો આ સંખ્યા પણ 3 વડે ભગાશે. સમજાયું? તો એવી જ રીતે અહીં કરવાનું છે તમારે ફટાફટ. એવી જ રીતે તમારે અહીં તમને સીધો સવાલ નથી પૂછ્યો, પહેલાં ધ્યાનથી જુઓ, કેમ કે આ તો સારી એવી પરીક્ષા છે ને, તમને સીધો સવાલ થોડી પૂછવામાં આવશે. અહીં એવું કીધું છે કે 6, 4, 5, 1, એટલે 6, 4, 5, 1. આમાં આપણે એવું શું ઉમેરીએ કે એક નવી સંખ્યા બને, જેથી કરીને એ 3 વડે ભગાઈ જાય. તો એક તો છે આપણે એક એક કહીને બધાને એડ કરીએ, પછી બધાને ચેક કરી લઈએ 3 વડે ભાગો. એમાં તમે પહેલાં સૂત્ર પેલું વાપરી શકો છો, એક એક સમજાય ને. એની કરતાં આપણે આવું કરીએ, 6, 4, 5, 1, આનો સરવાળો કરી લો. કેટલા થાય છે? 6 + 4 + 5 + 1, તો 10, 6 ને 4 10, 5 15 ને 1 16. 16 થયા. હવે આપણને ખબર છે કે 16માં આપણે શું ઉમેરશું તો 3 વડે ભગાશે. 16માં આપણે 2 ઉમેરી દેશું તો એ 18 થઈ જશે ને એને 3 વડે ભાગી શકાય છે. તો અહીંથી આપણને એવું સમજાય છે કે જો આમાં આપણે 2 ઉમેરી દીધા હોત, અહીં આપણે 2 ઉમેરી દીધા હોત તો અહીંયા 3 આવત, અહીં 3 આવત એટલે અહીં પણ 3 આવત. એટલે તમને લખીને જ સમજાવું. જેમ કે જો અહીં આપણને 2 ઉમેરી દીધા હોત તો અહીં સંખ્યા શું આવત? 6, 4, 5, 3. અહીં જો 2 મૂકત તો હવે આના આપણે સરવાળો કરવા જતે ત્યારે શું થતે? 6, 4, 5, 1, 1ની જગ્યાએ અહીંયા 3 આવતે. 3 આવતે તો 1માં અહીંયા કેટલા? 2 જ ઉમેરાયા છે ને વધારે, એટલે 18 જ થઈ જતે. એટલે એવું સમજાયું કે જે આ 2 છે, છેલ્લે આપણે આ સરવાળો કરતા જે વધારાના આપણે કરવા પડ્યા એ જ જવાબ થઈ ગયો. કેમ કે એમણે એવું કહ્યું હતું કે નાનામાં નાની શું ઉમેરીએ તો 3 વડે ભગાઈ જાય. એનાથી વધારે તો આપણે કેટલા પણ સરવાળો કરી શકીએ છીએ ને. 2ની જગ્યાએ મેં 5 કરીશ તો પણ ભગાઈ જશે. કેમ 5? કેમ કે 2 ઉમેરવાથી 3 વડે ભગાય છે. પછી જો આપણે 3 3 એડ કર્યા કરશું તો ભગાય જ કરશે. તો સમજાઈ ગયો છે. ઓપ્શન બી છે જવાબ. આવી રીતે દરેક સવાલ તમારે સમજી લેવાનો, ધ્યાનથી અને સમજવાનો છે. જો ધ્યાનથી ના સમજાયું હોય તો ફરી પાછળ જવા દેજો વિડીયો અને ફરી જોજો. કેમ કે અહીં તમારી પાસે મોકો છે કે તમે વારંવાર પૂછી તો ના શકો પણ વારંવાર વિડીયો જોઈ શકો છો. સમજાયું? ચલો તો હવે આગળ વધીએ. આગળના પ્રશ્નમાં શું છે તે જોઈએ. અહીં જવાબ આપેલો છે પ્રશ્ન 2નો, ફરી જોઈ શકો છો. હવે પ્રશ્ન 3 તરફ વધીએ. ફરી 3ના નિશેષ ભાગ પર જ છે કે 2x 4 5 2. આ એક્સની જગ્યા પર કોઈ પણ નંબર હોઈ શકે છે, એટલે અંક હોઈ શકે છે. 1 2 3 4 5 કાંઈ પણ હોઈ શકે છે, એટલે 9 સુધી. એના સિવાય એક આંકડાથી વધારેનો નહીં હોય. અજ્ઞાત સંખ્યા x ની નાનામાં નાની કિંમત શોધો જેથી કરીને 3 વડે નિષેધ ભાગી શકાય. હવે અહીં જુઓ, તમે જોઈ શકો છો 2 પ્રશ્ન એમણે જોડી દીધા. પહેલો અજ્ઞાત સંખ્યાનો જ પ્રશ્ન, બીજું 3 વડેની કસોટી. તો આપણે ફટાફટ જવાબ કાઢીએ. તો શું છે આમાં આપણે એમણે કીધું છે એક્સની જગ્યાએ શું મૂકશું કે 3 વડે ભગાઈ જાય. તો ફરી જ 3ના તમને કસોટી ખબર હોવી જોઈએ કે દરેક અંકનો સરવાળો કરવાનો હોય છે. હવે 2 ને આવા બધાનો સરવાળો શું થશે? x વત્તા 2 ને 4 6 ને 2 8 ને 5 13. હવે એક્સની જગ્યાએ એવું શું મૂકું કે આ 3 વડે ભગાઈ જાય? શું મૂકું? કહો. તો 13, 1 મૂકશું તો 14 આવશે, 3 વડે નહીં ભગાય. 2 મૂકશું તો 15 આવશે, 3 વડે ભગાઈ જશે. તો એક્સનો જવાબ શું થઈ ગયો? 2 થઈ ગયો. સમજાયું? આવી રીતે સી જવાબ થઈ જશે. તો તમને તો પણ ના સમજાય તો ફરીથી પાછળ જઈને વિડીયો જોઈ શકો છો. આ ફરી એનો જવાબ છે. 2 છે જવાબ. સી ઘાટું કરેલું છે, જોઈ શકો છો તમે. ચોથા સવાલ પર આવી ગયા. સરેરાશનો સવાલ આવી ગયો. હવે સરેરાશ મેં તમને શું કીધું પહેલાં તમને ફરીથી સમજાવી દઉં જો તમે પાછળ વિડીયો ના જોયો હોય તો. સરેરાશ એટલે આપેલી બધી સંખ્યાઓનો સરવાળો, પછી તેને જેટલી સંખ્યાઓ આપેલી છે એના વડે બાદબાકી કરી દેવાની.
એટલે કે માની લો કે મેં આપણને આવી રીતે સંખ્યા આપી છે, 5 સંખ્યા આપેલી છે કોઈ ટોટલ, 2 3 9 15 અને 1 16, આમ 5 સંખ્યા છે. તો હવે 5 સંખ્યાનો સરવાળો આપણે કરી લેવાનો પહેલા સરેરાશ કાઢવા માટે, અને ભાગ્યા કેટલી સંખ્યા છે, કુલ 5 સંખ્યા છે, તો એને 5 વડે ભાગી દેવાનું. આનો જે જવાબ આવશે એ જ સરેરાશ થઈ જશે. સમજાયું? હવે પ્રશ્ન તરફ વધીએ કે પ્રશ્ન શું કહે છે. અહીં આપણને આપેલું છે કે કુલ 4 સંખ્યાઓ છે જેનો સરેરાશ 30 છે. આપણને એ 4 સંખ્યાઓ ખબર નથી કેમ કે અહીંયા કશી સંખ્યાઓ આપી જ નથી. તો આપણે માની લઈએ A, B, C અને D. ઠીક છે. હવે એમણે કીધું છે કે એની સરેરાશ 30 છે, એટલે સરેરાશ બરાબર તમને શું કીધું, 30 છે સરેરાશ. સરેરાશ કઈ રીતે કાઢવાની, આપેલી સંખ્યાઓનો સરવાળો અને પછી જેટલી સંખ્યાઓ છે તેનો ભાગાકાર. કેટલી સંખ્યાઓ છે, 1 2 3 4, ભાગ્યા 4. પણ એમણે કીધું છે કે જો પહેલી 3 સંખ્યાઓનો સરવાળો 85 હોય, તો એમણે કીધું જે પહેલી 3 સંખ્યા છે આ એનો સરવાળો એમણે આપેલો છે A + B + C બરાબર 85. તો અહીં આપણે A + B + C ને મૂકી શકીએ. તો ચાલો આ ફરીથી અહીંયા લખી લઉં મેં, 30 બરાબર A + B + C ને આપણે અહીં 85 લખી દઈએ, વત્તા D ભાગ્યા 4. તો જો એમને એ જ પૂછ્યું છે તો ચોથી સંખ્યા શું હશે, તો આ તો સાદી પદાવલી છે, તમે સોલ્વ કરી શકો છો. ચાલો ફટાફટ આને કરીએ. હવે 4 આ બાજુ ભાગાકારમાં છે તો આ બાજુ ગુણાકારમાં જતો રહેશે, અથવા તમને આવી રીતે ના સમજાય તો આવી રીતે સમજાવું. 4 ને બંને બાજુ ગુણાકાર કરી દો તો કેટલા બંને બાજુ સરખું જ રહેશે. તો આમાં કેટલા થશે, આ 120 થઈ જશે, 4 તાલી 12, અને આ 4 ને 4 ઉડી જશે, તો 85 વત્તા D. તો હવે અહીંથી આપણે કાઢીશું D બરાબર શું થશે, બંને બાજુથી બાદબાકી કરી દો 85ની. તો D શું થઈ જશે, આ તો બાદબાકી થશે એટલે ઉડી જશે, 220માંથી 85 જશે તો કેટલા થશે, વધશે. 85 ગયા તો 5 90 અને બીજા 30 એટલે 35 વધ્યા. તો જવાબ શું થઈ ગયો, 35. જો તમને ફરીથી ના સમજાય તો વિડીયો પાછળ કરજો. અહીં કશું ના સમજાય તો ફરીથી મેં અહીંથી ફરીવાર એકવાર લખી દઉં, ફરીવારે ફટાફટ લખી દઉં, આ હટાવીને ખુલ્લી જગ્યામાં, જેથી કરીને તમે ફટાફટ સમજી શકો. તો આપણને એવું આપેલું કે 3 સંખ્યાનો સરવાળો આપણને પહેલેથી આપેલો, એટલે આ A + B + C એ આપણને આપેલો છે 85. તો અહીં જ આપણે સીધું 85 મૂકવાનું જ છે. તો અહીંથી આપણને શું મળ્યું, 30 બરાબર 85 વત્તા D ભાગ્યા 4. હવે 4 આ બાજુ ગુણાકારમાં જશે, અથવા તમે બંને બાજુ ગુણાકાર કરી શકો છો, કેમ કે તમને ખબર છે જો 5 + 5 બરાબર 5 હોય તો બંને બાજુ જો 4નો ગુણાકાર આપણે કરીએ તો બંને ફરી બરાબર જ રહે. તો આપણે જાતે કર્યું છે કે આ બરાબર આ છે, તો બંને બાજુ 4નો ગુણાકાર કરીશું તો શું મળશે, આ બાજુ 30 × 4 મળશે, અને આ બાજુ 85 વત્તા D ભાગ્યા 4 અને ગુણ્યા 4 જે ઉડી જશે. સમજાયું? આ બાજુ 120 મળશે અને 85 વત્તા D. હવે આને ફરી અહીં લખું છું તો D બરાબર શું થશે, બંને બાજુ બાદબાકી કરી દો 85ની, તો 120 બાદબાકી 85 જે મળશે આપણને 35. તો આપણો જવાબ થઈ ગયો. સમજાયું? હવે ચાલો આગળ વધીએ. આ એનો જવાબ ફરીથી તમને લખેલો મળે છે 35 છે, જોઈ શકો છો તમે. હવે આપણે વિડીયોના છેલ્લા પ્રશ્ન પર આવી ગયા છે. છેલ્લો પ્રશ્ન શું છે તે પહેલા વાંચી લઈએ. એક મોપેડની કિંમત 7,250 રૂપિયા છે. મોપેડ એટલે આવું જૂના ટાઈમનું જે બાઇક આવે ને એને મોપેડ કહેવાય. હમણાં જે આવે સ્કૂટર એને સ્કૂટર કહેવાય. જે આપણા પપ્પા લોકો પાસે જે બાઇક હોય છે તેને સ્કૂટર કહેવાય અને મોપેડ કહેવાય છે. આ વિડીયોમાં જે આ ફોટોમાં જે તમને દેખાય છે એને મોપેડ કહેવાય. તો એક મોપેડની કિંમત 7,250 રૂપિયા છે. એક સ્કૂટરની કિંમત મોપેડની કિંમત કરતાં 57,750 રૂપિયા વધુ છે. તો મોપેડ અને સ્કૂટરની કુલ કિંમત કેટલી થાય? તમને પ્રશ્નમાં કઈ રીતે સોલ્વ કરવાનું તે સમજાવું. પહેલાં જે ઇન્ફોર્મેશન આપેલી એટલે જે આપણને સૂચનાઓ આપેલી હોય ને તે બધી લખતું જવાનું. એક મોપેડની કિંમત 7,250 છે. મોપેડ મોટું લખવાની જરૂર નથી, એમ લખી દો 7,250 રૂપિયા. હવે એક સ્કૂટરની કિંમત, આપણને સ્કૂટરની કિંમત નથી આપી, એ જ શોધવાની છે કુલ. સ્કૂટરની અહીં આપેલી નથી, એસ લઈ લો એને. મોપેડની કિંમત કરતાં હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે મોપેડની કિંમત છે
એના કરતાં 3,750 રૂપિયા વધારે છે સ્કૂટરની કિંમત. આ સ્કૂટરની કિંમત છે જે બરાબર શું છે, મોપેડની કિંમત કરતાં 3,750 રૂપિયા વધારે છે. તો આપણી પાસે એક પદાવલી આવી ગઈ જેને આપણે સમજીને સોલ્વ કરી શકીએ છીએ. આપણને મોપેડની કિંમત ખબર છે, એ અહીંયા મૂકી દો એટલે આપણને સ્કૂટરની કિંમત મળી જશે. તો સ્કૂટરની કિંમત બરાબર મોપેડની કિંમત કેટલી છે, ચલો ફરીથી લખી દો. તો મોપેડની કિંમત 7,250 વત્તા 3,750, આ આપણી સ્કૂટરની કિંમત થઈ ગઈ. આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે, સ્કૂટરની કિંમત બરાબર શું થઈ જશે, 7,10,000 વત્તા 250 કેટલા થઈ જશે, 1,000. એટલે સ્કૂટરની કિંમત થઈ ગઈ 11,000. હવે આ તો સ્કૂટરની કિંમત થઈ. ઓપ્શનમાં ફટાક દઈને તમે 11,000 નથી જવાબ કરવાનો, એમણે પૂછ્યું શું છે તે ધ્યાનથી જોવાનું. તો મોપેડ અને સ્કૂટરની કુલ કિંમત કેટલી થાય, તો સ્કૂટરની 11,000 હતી, મોપેડની 7,250. તો હવે આ બંનેનો સરવાળો કરવો પડશે. તો આ બંનેનો સરવાળો મેં અહીં કરતો. તો આપણને પૂછેલું સ્કૂટર અને મોપેડની કુલ કિંમત, તો સ્કૂટરની કિંમત 11,000 અને આની 7,250, તો કુલ જવાબ થઈ ગયો 18,250. આ જવાબ થઈ ગયો કુલ. સમજાયું તમને? ના સમજાયું તો તમે પાછળનો વિડીયો ફરીથી જોઈ શકો છો, જેથી કરીને તમને બધું સમજાઈ જાય. આપણો છેલ્લો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. આશા કરું છું કે તમને બધા પ્રશ્નો સમજાઈ ગયા હશે. હવે આપણે રજા લઈએ. અહીં ફરીથી આપણને જે જવાબ લખેલો તે ફરીથી સમજાવી દીધો છે. તો આભાર. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય મારા નંબર પર તમે મેસેજ કરી શકો છો અને બધા વિડીયો જોતા રહો. હવે ફટાફટ દિવસમાં કદાચ 2 વિડીયો પણ આવશે, તો ધ્યાનથી જોવું. આભાર. જય શ્રી કૃષ્ણ.